બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાનું અંબાજી, જ્યાં હાઈવે નજીક ભેખડ ધસી। અંબાજીથી આબુ રોડ હાઈવે પર પર્વત પરથી પથ્થરો પડ્યા। છાપરી નજીક પર્વત પરથી ભેખડ ધસી આવતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે। દુર્ઘટના સમય સદનસીબે કોઈ વાહન અહીંયાથી પસાર નહોતું થઈ રહ્યું, જેના કારણે જાનહાનિ ટળી છે। પણ થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ, કેમ કે એક તરફનો રસ્તો બંધ થઈ ગયો અને ઘણા લાંબા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા। અંબાજીથી આબુ રોડ હાઈવે ઉપર પર્વત પરથી પથ્થરો પડ્યા છે। હાલ તો તાત્કાલિક પ્રશાસનને જાણ મળતા જ ઘટના સ્થળે પહોંચીને આ પથ્થરોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। અમારા સંવાદદાતા રતન સાંગિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રતન, શું વિગતો અહીંયા પ્રશાસન તરફથી કોઈ જાણકારી મળી છે ખરી? ચોક્કસથી અંબાજીની વાત કરી તો અંબાજીથી રાજસ્થાન જતો આ મુખ્ય માર્ગ છે, ત્યાં રાજસ્થાનની હદની અંદર સરહદ છાપરી પાસે ભેખડ ખસી જવાથી એક માર્ગ બંધ કરી દેવામાં આવશે। અહીંથી ગુજરાતથી જે અંબાજીથી જે રાજસ્થાન માઉન્ટ આબુ છે, ઉદયપુર જોધપુર જવાનો મુખ્ય માર્ગ છે, તેને અત્યારે તો હાલ એક સાઈડ બંધ કરી દેવામાં આવ્યો છે અને તમામ ડાયવર્ટ કરીને એક સાઈડથી નીકળવા માટેની જે રાજસ્થાન પોલીસ આવી ઘટના સ્થળે આવી અને જે વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે એક સાઈડ લઈ જઈને વ્યવસ્થા કરવામાં આવી છે। જી, આભાર રતન જાણકારી આપવા માટે। તો છાપરી નજીક પર્વત પરથી ભેખડ ધસી પડતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અહીંયા પોલીસ અધિકારીઓ પણ હાજર છે, જે ટ્રાફિકનું નિયમન કરી રહ્યા છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને આ રસ્તેથી ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આખો રસ્તો કોર્ડન કરી દેવાયો છે।